ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે જે WH શબ્દોનું મહાયુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર નવો વર્ડ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છે અને તે વર્ડ છે હાવ, એટલે કે કેવી રીતે અથવા તો કઈ રીતે. બરાબર, તો આ શબ્દને આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. ચાલો પ્રથમ તો શરૂઆત કરીએ કે હાવ. તમને કોઈ પૂછે કઈ રીતે, કેવી રીતે, કેમ, જો કે કેમ ન આવે પણ કેવી રીતે આવું આપણને કહેવામાં આવે. બરાબર, તો ત્યારે આપણે તરત જ પ્રશ્નાર્થ ચિહ્ન આપણી સમક્ષ દેખાય કે ભાઈ આ શું કહેવા માંગે છે. તો હવે આ શબ્દ જે છે તે કઈ રીતે વપરાય છે, કઈ રીતે, તેની વિશે થોડી ચર્ચા કરી લઈએ. ટૂંકમાં વ્યાખ્યા જોઈએ તો નિર્જીવ તેમજ સજીવ બાબતને જાણવા વિશે. કોઈ પણ જે છે નિર્જીવ હોય તો ભલે અને સજીવ હોય તો ભલે, આ બંને વિશે જ્યારે જાણવાનું હોય ત્યારે હાવ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી પસંદગી અંગે જાણવા કે પસંદગી અંગેની માહિતી મેળવવા માટે. બરાબર, પસંદગી વિશે કંઈ જાણવું હોય કે પસંદગીની કંઈ વધારે પડતી માહિતી મેળવવી હોય ત્યારે હાવ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ ક્રિયાની રીત જાણવા માટે કે ભાઈ તમે કોઈ પણ ક્રિયા કરી છે તો કઈ રીતે ક્રિયા કરી છે, તો ક્રિયા વિશે જાણવું હોય ત્યારે પણ શેના વડે, તો કે હાવ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો હવે તેના વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર, ચાલો તો હવે અહીંયા જોશે તો વાક્ય રચના જે છે તે વાક્ય રચનામાં સરસ મજાનું ટ્વિસ્ટ જોવા મળશે તમને કે 3 પ્રકારની વાક્ય રચના હોય છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે 1 કે 2 પ્રકારની હતી, પણ અહીંયા હાવની અંદર 3 રીતે અલગ અલગ. જો કે યાદ રાખવાની જરૂર નથી, પણ અહીંયા 3 કઈ રીતે અલગ અલગ પડે છે તેના વિશે આપણે ટૂંકી માહિતી મેળવીશું. જો જ્યારે એડજેક્ટિવ એટલે કે વિશેષણ જે છે તે વાક્યની અંદર વપરાયેલું હોય, એટલે કે બિગ છે, સ્મોલ, હેવી, ટોલ, ઓલ્ડ, ફાર, પછી લોંગ, કોઈ પણ આ રીતે વપરાયેલું હોય તો ત્યારે કઈ રીતે વાક્ય રચના બને છે તેની માહિતી મેળવીશું આપણે. તો સૌપ્રથમ હાવ આવે છે, પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ, પછી ઇઝ અથવા આર, અને પછી કરતા. અન્ય શબ્દો તો હોઈ શકે છે. બરાબર, અન્ય શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. તો એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે આપણને. તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ લઈએ કે હાવ, પછી એડજેક્ટિવ છે તો શું કહીશું, ટોલ, પછી વિશેષણ, આ વિશેષણ લીધું, ત્યારબાદ ઇઝ અથવા આર. હાવ ટોલ પછી ઇઝ આપણે લઈએ કે વિરલ. હાવ ટોલ ઇઝ વિરલ, વિરલ કેટલો ઊંચો છે, આ પ્રમાણે. બીજું વાક્ય લઈએ તો હાવ સ્મોલ ડુ યોર બ્રધર. તો ડુ નહીં પણ ડઝ લઈશું આપણે. બરાબર, યોર બ્રધર કહીએ તો શું કહીશું, હાઉ સ્મોલ ડઝ યોર બ્રધર. તમારો ભાઈ કેટલો નાનો છે, આ રીતે પૂછવું હોય તો ત્યારે આ રીતે વાક્ય લેવામાં આવે છે. બરાબર, હવે જોઈએ એના પછીની વાક્ય રચના. તો તે વાક્ય રચના જે છે તેની અંદર શું છે, તો કે અહીંયા આપણને કીધું છે કે સારું અથવા ઝડપથી થાય તેવું પૂછવા માટે. ટૂંકમાં કહે તો એક્શનની વાત છે, ક્રિયા કઈ રીતે થાય છે તેની ચર્ચા. તો તેની અંદર શું છે, તો કે સૌપ્રથમ છે હાવ, પછી એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, ડુ અથવા ડઝ કરતા, અને ક્રિયાપદ. બરાબર, તો તેની ચર્ચા કરીએ. અહીંયા શું કહીશું આપણે કે હાવ એડવર્બ એટલે કોઈ પણ શું છે ક્રિયાની અંદર વિશેષ ભાવ રજૂ કરવા માટે શબ્દો વપરાતો શબ્દ. બરાબર, તો હાવ ફાસ્ટ ડઝ હી રન, તે કેટલો ઝડપથી દોડે છે. અહીંયા ફાસ્ટ શબ્દ જે છે તે શું કરીશું, તો કે રનના અર્થમાં એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે આ શબ્દ અહીંયા વપરાયો છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ લઈએ તો શું કહીશું કે હાવ ફાર ડુ યુ ગો, તમે કેટલા દૂર ગયા. આ ફાર શબ્દ છે દૂર, તે જવાના અર્થમાં વધારો કરે છે. બરાબર, તો આપણે જે તે ક્રિયા વિશેષણ જ્યારે વપરાય છે ત્યારે આ રીતે વાક્ય રચના થાય છે. ત્યાર પછી બીજું છે કે જ્યારે રીત પૂછવાની, કોઈ પણ ક્રિયા કરો છો તેની રીત પૂછવાની જ્યારે વાત આવે છે ત્યારે આ શબ્દ વડે પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો જોઈએ એક્ઝામ્પલ શું છે. પેલા વાક્ય રચના તો કે હાવ, ડુ, ડઝ કરતા અને ક્રિયાપદ. તો આપણે કહીએ કે હાવ ડુ યુ ફિનિશ
યોર વર્ક, યોર વર્ક, બરાબર. અહીંયા કીધું કે તમે તમારું કામ કઈ રીતે પૂર્ણ કર્યું, બરાબર. હાઉ અને રીત પૂછી છે, બરાબર. તો આ ત્રણ રીત અલગ અલગ છે, તે એકદમ સિમ્પલ છે અને સમજવા જેવી છે. અને જો આ પ્રમાણે સતત વાક્યો છે જેની પ્રેક્ટિસ કરતા જઈએ, આપણી રીતે અહીંયા શબ્દો ઉમેરતા જઈએ, તો ઓટોમેટિક છે તે આપણને ઝડપથી આવડતું જશે. હવે જોઈએ કે આ વાક્યો જે છે, વાક્યરચના છે, તેના વિશેની આગળ ચર્ચા કરતા આ દરેક વાક્ય વિશેની માહિતી આપણે મેળવતા જઈએ. સૌપ્રથમ જે છે તે શું કીધું કે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, એટલે કે તમે શાળાએ કેવી રીતે જાઓ છો, કેવી રીતે જાઓ છો. પછી હાઉ આર યુ, તમે કેમ છો અથવા તમને કેમ છો, તમે કેમ છો, અથવા એમ પણ કહી શકાય તમને કેમ છે, બરાબર. પછી હાઉ ડીડ ધે રીચ હિયર, તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા હતા, કેવી રીતે પહોંચ્યા હતા, તેઓ અહીં કઈ રીતે પહોંચ્યા હતા. પછી હાઉ ડુ યુ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે, એટલે કે તમે અંગ્રેજી ક્યારે, તો કે દરરોજ, તમે અંગ્રેજી દરરોજ કેવી રીતે શીખો છો, કેવી રીતે શીખો છો, બરાબર. ત્યાર પછીનું વાક્ય છે હાઉ ટોલ ઇઝ હી, એટલે કે તે કેટલો ઊંચો છે, તે કેટલો ઊંચો છે. આ પ્રમાણે દરેક બાબત જે છે તેને એકદમ સિમ્પલ રીતે જાણી શકાય છે. હવે આગળ જઈએ અને તેના પછીના એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો તેની અંદર વાક્ય રચના, કોઈ પણ પ્રશ્ન વાક્ય છે તે કઈ રીતે બનાવવું, તેની રીત કઈ રીતે જાણવી, તેના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ શું કહીશું કે હાઉ સી ઇઝ વેરી સેલ્ફિશ. આપણે હાઉ પછી સહાયકારક ક્રિયાપદ લઈશું, હાઉ ઇઝ પછી સી, બરાબર. એકદમ સિમ્પલ છે. હાઉ ઇઝ છે, માત્ર આ બંને શબ્દ છે તે ઉલટાવી નાખવાનું, વાક્ય બની ગયું પ્રશ્નાર્થ. પછી માનવ ડ્રોવ હિઝ કાર વેરી રફલી, અહીંયા કાળ કયો છે તો કે ડ્રોવ આવ્યો, કયો કાળ થાય તો કે સાદો ભૂતકાળ, બરાબર. તો આપણે શું કહીશું કે હાઉ પછી સહાયકારક ક્રિયાપદ છે તે લેવું પડશે ડીડ, હાઉ ડીડ પછી માનવ, હાઉ ડીડ માનવ ડ્રોવ છે એનું શું થઈ જશે ડ્રાઈવ હિઝ કાર, બરાબર. ત્યારબાદ ગૌરી ઇઝ બ્યુટીફુલ, તો અહીંયા પણ આપણે સિમ્પલ લઈશું કે હાઉ ઇઝ ગૌરી. ત્યાર પછી સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ પ્રિન્સિપાલ્સ ઓફિસ વિથ ફિયર, શબ્દ કયો આવશે હાઉ. બીજી બાબત કાળ કયો છે તો કે વેન્ટ આવ્યું, ગોનું વેન્ટ એટલે કે ભૂતકાળનું રૂપ, તો શું આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ. હાઉ ડીડ પછી સ્ટુડન્ટ્સ, હાઉ ડીડ સ્ટુડન્ટ્સ વેન્ટ છે તેનું મૂળ રૂપ થઈ જશે ગો, ગો ટુ પ્રિન્સિપાલ્સ ઓફિસ, બરાબર. આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ વન, ચમન ગોઝ ટુ સ્કૂલ બાય બસ. હવે અહીંયા કયો કાળ છે આપણે જોઈ શકીએ છીએ તો કે ગોઝ આવ્યું, સાદો વર્તમાન કાળ છે, તો શું કહીશું આપણે હાવ. હવે ડુ આવે કે ડઝ, તો કે ચમન એક વચન છે એટલે શું લઈશું આપણે ડઝ, હાઉ ડઝ ચમન. પછી ગોઝ છે તેનું શું થઈ જશે તો કે ગો ટુ સ્કૂલ, બરાબર. આ પ્રમાણે તો એકદમ સિમ્પલ છે અને સરળતાથી સમજી શકાય છે. ચાલો નેક્સ્ટ જઈએ. હવે જે ચર્ચા કરવાની છે તે ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્યમાં રૂપાંતર કરીશું. પ્રથમ વાક્ય જે છે તે આ ટ્રેન કેટલી ઝડપથી ચાલે છે, તો શું કહીશું આપણે હાઉ સ્પીડ, હાઉ ફાસ્ટ, હાઉ ફાસ્ટ ઇઝ ધીસ ટ્રેન, બરાબર. ટ્રેન પછી ચાલે છે એટલે કે રન. આ પ્રમાણે
હાઉ ફાસ્ટ ઇઝ ધીસ ટ્રેન રન. બીજું, હું તમને કેવી રીતે મદદ કરી શકું? તો શું કહીશું? હું એટલે હાઉ, પછી અહીંયા શકું દર્શાવે એટલે કે મોડેલ ઓક્ઝિલરી કે કેનનો ઉપયોગ કરશું. હાઉ પછી કેન, પછી કરતા તરીકે શું છે? તો કે આઈ. હાઉ કેન આઈ, મદદ એટલે હેલ્પ. કોને? તો કે તમને. હાઉ કેન આઈ હેલ્પ યુ, આ પ્રમાણે. પછી તમે આજે કેટલા વ્યસ્ત છો? તો શું કહીશું આપણે? હાઉ, વ્યસ્ત એટલે બિઝી, હાઉ બિઝી. પછી શું આવશે? કે ડુ, સાદું વર્તમાન કાળ છે. હાઉ ડુ યુ, સોરી, હાઉ બિઝી, અવરું થઈ ગયું છે. હાઉ ડુ યુ બિઝી આવશે. હાઉ ડુ યુ બિઝી ટુડે, આ પ્રમાણે. બરાબર? તો શું કહીશું? હાઉ ડુ યુ બિઝી ટુડે. ત્યાર પછી તે કેટલું સારું ગાય છે? તો શું કહીશું? કે હાઉ નાઇસ ઇઝ હી સિંગ. બીજી બાબત, હીની જગ્યાએ સી પણ લઈ શકીએ. શું? તો કે હાઉ નાઇસ ઇઝ હી, હી છે એની જગ્યાએ શું? કે સી સિંગ, આ પ્રમાણે. શા માટે? તો કે તે એટલે તેણી પણ હોઈ શકે અને પુરુષ અથવા સ્ત્રી કોઈ પણ હોઈ શકે છે એટલા માટે. ત્યારબાદ આ થેલો કેટલો ભારે છે? તો શું કહીશું આપણે? હાઉ હેવી, હાઉ હેવી ઇઝ ધીસ બેગ, આ પ્રમાણે. હાઉ હેવી ઇઝ ધીસ બેગ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એકદમ સરળતાથી આપણે ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું છે. હવે આ જ પ્રમાણેના નવા વિડીયો છે તેના માટે તૈયાર રહેશો અને હજુ આપની સમક્ષ આના પછીનો સરસ મજાનો વિડીયોની સાથે ઉપસ્થિત થશું. ત્યાં સુધી મારી ચેનલની સાથે જોડાયેલા રહો, શેર કરતા રહો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરતા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.